છોટાઉદેપુરના નસવાડીના વાડિયા ગામે તંત્રની મોટી બેદરકારી સામે આવી છે। છેલ્લા 10 વર્ષથી બંધ અને ખંડેર હાલતમાં પડેલી ગ્રામ પંચાયત કચેરીમાં વીજ મીટર કે વાયરિંગ વગર જ સોલાર સિસ્ટમ લગાવી દેવામાં આવી છે। અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધા વગર જ મીટર ફાળવાતા સરકારી નાણાંનો વેડફાટ થયો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। વાડિયા ગામ છે અને અહીં તલાટી કોઈ આવતો નથી અને અમારે જરૂરત પડે તો અમારે કઈ જવું, તલાટી અહીંયા આવતો નથી અને અહીં પાછું સોલર બી લગાવી જશે, લાઇટનો કંઈ છે નહીં કહેવાય, વાયરિંગ નથી। દરવાજા છે પણ તૂટલા એવા છે બધા લોક વગરના। તલાટી કેટલા દિવસે આવે? તલાટી આવતો જ નથી। ઓફિસ જ્યાંથી બની છે ત્યાંથી તલાટી હજુ એક રાઉન્ડ પણ આવ્યો નથી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા ગામે આ જૂથ ગ્રામ પંચાયતનું મકાન બને 12 વર્ષનો સમય થઈ ગયો છે, પરંતુ આજ દિન સુધી તલાટી આવ્યા નથી। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ જે મકાન છે અને ગ્રામજનો જણાવી રહ્યા છે કે અહીંયા ગ્રામ પંચાયત કચેરી બની ત્યારથી તલાટીઓ ના આવ્યા। પરંતુ બીજો વરવો નમૂનો આપણે બતાવીશું કે જે સરકાર છે તે સરકાર કેવી રીતના નાણાં વાપરે છે। જે ગ્રામ પંચાયત કચેરી આખી જર્જરી છે ત્યાં સોલર સિસ્ટમ લગાવવામાં આવી, જ્યાં જીબીનું મીટર નથી, વાયરિંગ નથી। આવી સ્થિતિમાં ગ્રામ પંચાયત કચેરી 12 વર્ષથી ખુલી નથી, તલાટી બેસ્યા નથી, ત્યાં સોલર સિસ્ટમ લગાવીને સરકારે અંધેર વહીવટનો નમૂનો બહાર પાડ્યો છે। કારણ કે એક તરફ કચેરીમાં તલાટી આવતા નથી તેવું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। આ જે લોકો છે એ લોકો કહી રહ્યા છે કે તલાટી આજ દિન સુધી ગ્રામ પંચાયત કચેરી પહોંચ્યા જ નથી અને લોકો કહી રહ્યા છે કે સોલર સિસ્ટમ લગાવીને આ અંધેર વહીવટનો નમૂનો છે। વિકાસની ગુલમાંગો વચ્ચે સરકારના નાણાં વેડફવાનું અધિકારીઓ આ રીતના કામ કરી રહ્યા છે। લોકોને સુવિધા મળવી જોઈએ તેવી કામગીરી કરતા નથી અને બિનજરૂરી નાણાં વાપરે છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।